હું અને આ બે જણાએ લીધી ઘણા ટાઈમ પછી મુલાકાત. તો અમારા અમિતભાઈનો હરખ હમાતો જ નતો. પછી આપણે તો નીકળી ગયા રખડવા બહાર. આજે તો ચડ્યું તું ભૂક્કા કાઢ્યું માથું. મારા ઇમ્તિયાઝભાઈ આવી ગયા. તો કેમ છો ગાયજીસ? અર્યા હોર મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય, એટલે કંઈ કહેવાનું આવતું જ નથી. પછી તો મિત્રો આપણે નીકળી ગયા બહાર રખડવા. તમને ખબર જ છે આપણે રખડું માણસ જ છીએ. અને પછી મિત્રો આપણે પહોંચી ગયા આપણા મિત્રની દુકાને, મિતભાઈની. અને આ મળી ગયા ઘણા ટાઈમ પછી આપણા મિત્ર, અને મુલાકાત લઈ લીધી. અને હા રહ્યા મિતભાઈ, તમે ઓળખતા હશો, જે ઓળખતા હોય કમેન્ટ કરી દો. પછી મિત્રો આપણે જવાનું હતું બહાર ને કરી નાખ્યો બ્લેક ઘોડાને તૈયાર. પછી તો મિત્રો આપણે લગાવી દીધા મોઢા ઉપર 5000ના ચશ્મા. કેવા લાગે કમેન્ટ કરજો. તો મિત્રો આ ભાઈને કોણ કોણ તમે ઓળખો ફટાફટ કમેન્ટ કરી દેજો હો ને. તો ગાયજીસ આપણે પહોંચી ગયા લગ્નમાં, અને લગણિયા તો બધા જતા રહ્યા. તો ગાયજીસ આપણે નીકળી ગયા માંડલ જવા. તો ગાયજીસ આપણે પહોંચી ગયા ઇમ્તિયાઝભાઈની ઓફિસે, ઇમ્તિયાઝભાઈને મળવા. તો મિત્રો ચડ્યું તો આજે માથું ભૂક્કા કાઢે એવું. ઇમ્તિયાઝભાઈ કીધું ચા તો પીવડાવી જ પડશે, અને ઇમ્તિયાઝભાઈ તો ચા લઈને આવી ગયા. અને પછી મિત્રો આપણે તો પહોંચી ગયા મેરામાં હલ્લા બોલ કરવા. પછી તો મિત્રો આપણે પહોંચી ગયા મેરો બેરો કરીને ચકાચક સુરભાને મળવા. જો સુરભા જેવો જમાવટ હે, મજબૂત હે ને.